નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ પ્રયોગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરીમાં ગયેલા તથા ગુમ થયેલા કુલ 5 નંગ મોબાઈલ ફોન તથા 2 નંગ મોટરસાયકલ અને સાયબર ફ્રોડમાં પરત મળેલ રિફંડ મળી કુલ 1,63,323નો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકને પરત કરતી વિજલપુર પોલીસ દ્વારા આ 3 અલગ અલગ ઘટનાઓની અંદર મૂળ માલિકોને એમના મોબાઈલ ફોન, મોટરસાયકલ તેમજ સાયબર ફ્રોડમાં ગયેલા રકમની રિફંડની રકમ મળીને કુલ 1,63,000 જેટલો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપવામાં આવ્યો, જેમાં એક કાળા કલરની હોન્ડા કંપનીની યુનિકોર્ન મોટરસાયકલ અને બીજી કાળા કલરની હોન્ડા કંપનીની એક્ટિવા મોપેડ તથા વિવો, ઓપ્પો, મોટોરોલા, રેડમી, લાવાના અલગ અલગ મોબાઈલ ફોન અને સાથે જ સાયબર ફ્રોડમાં રિફંડ મળેલ કુલ્લે 68,323 રૂપિયા મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા। શ્રી દશા શ્રીમાળી જૈન યુથ ક્લબ ફાઉન્ડેશન નવસારી દ્વારા લવ યુ જિંદગી કાર્યક્રમનું સફળ આયોજન। મનના સોફ્ટવેરને અપડેટ કરીને ડિજિટલ યુગની જેમ ઝી, આલ્ફા અને બીટા જેવી પેઢી સાથે દાંપત્ય સાંધવું પડશે। આ શબ્દો ઉચ્ચાર્યા ડૉક્ટર મેહુલજી ઠક્કરે। ગૌ સેવા, જીવદયા, માનવ સેવા, સંસ્કારના પાવનધામ જેવા મહાવિદેહ ક્ષેત્રમાં યોજાયેલ કાર્યક્રમમાં વરસાદી માહોલમાં કૃષિ યુનિવર્સિટીનો મેહુલો મન મૂકીને વરસ્યો। માટલા ઉપર માટલું ને માટલામાં પાણી, પણ આઈએમસીના માટલાની અંદર પાણી નથી। કદાચ એનએમસી અધિકારીઓને એવું લાગતું હોય કે અત્યારે ચોમાસું અને એમાં પણ પાછી નવસારીમાં તો રેલ આવી હતી ને હવે માટલામાં પાણી ભરવાની શું જરૂર છે, એટલે 14 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું નલ સે જલ યોજના હેઠળનું માટલું જેટલા દિવસ ભરાય છે એના કરતાં તો વધારે દિવસ ખાલી રહે છે, કારણ કે જનતાના પૈસા પાણીમાં, અને એ પાણી માટે આ માટલું ગોઠવવામાં આવ્યું। અને એવું જ નહીં, પૂર્વ કમિશનરના રાજમાં તો બધું જ લોલમપોલ, પછી એ લેસર એન્ડ લાઇટ શો હોય, કેચ ધ રેઇન માટેનું સર્કલ બનાવ્યું હોય, માટલું મૂક્યું હોય, સરબતિયા તળાવ હોય, સ્માર્ટ વોકવે હોય, સ્માર્ટ વોકવે પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો હોય, બધું જ લોલમપોલ, કારણ કે જનતાના પૈસા સરકારની તિજોરીમાં નહીં પણ લાલચુ અધિકારીઓના ખિસ્સામાં। જલાલપોરમાં મિત્રના ત્યાં આરોપી સૂતો હોવાની માહિતી મળતાની સાથે જ હિસ્ટ્રી સીટર અને વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનના ગુનાની અંદર નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી જલાલપુર પોલીસ। વલસાડના ડુંગરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી જલાલપુરની અંદર એના મિત્રના ઘરે આરામ કરી રહ્યો છે એ બાતમી મળતાની સાથે જ જલાલપુર પોલીસ જે ખરી એ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોક્કસ બાતમીના આધારે આનંદનગર તેલિયા મિલની પાછળ આકાશ ઉર્ફે બચ્ચી એના મિત્ર વિવેક તિવારીના ઘરે હાજર મળ્યો। આ પ્રમાણે આકાશ ઉર્ફે બચ્ચી નંદરાજ યાદવ કે જે 25 વર્ષીય છે એને આનંદનગર તેલિયા મિલથી ઝડપી પાડવામાં આવ્યો છે। એના ગુનાઓ કે ડુંગરા પોલીસ સ્ટેશનની અંદર 1 ગુનો અને ગણદેવી પોલીસ સ્ટેશનની અંદર 3 ગુનાઓની અંદર એ હાલ વોન્ટેડ હતો અને જેને ઝડપી પાડવામાં આવ્યો છે। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। BAPS સ્વામિનારાયણ મંદિર નવસારી ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવ દબદબાપૂર્વક ઉજવાયો। આજે BAPS સ્વામિનારાયણ મંદિર નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા અને ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, ધારાસભ્ય રાકેશ દેસાઈ તથા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ગુરુ પૂજન કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। વિશ્વભરમાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ભક્તો ભાવિકો પોતપોતાના ગુરુ પૂજન કરી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી જીવનમાં ધન્યતા અનુભવે છે। આ અષાઢી સુદ પૂનમ ભગવાન વેદ વ્યાસના યાદમાં ઉજવાય છે અને આદિગુરુ ભગવાન વ્યાસ છે।
નશામુક્ત યુવા વિકસિત ભારત અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય સ્તરની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માય ભારત નવસારીના યુવાનોને આહ્વાન. આ અભિયાનનો હેતુ યુવાનોમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતતા લાવવાનો, સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો તથા સર્જનાત્મક અભિગમ દ્વારા નશામુક્ત ભારત વિકસિત ભારતના સંદેશને જન સુધી પહોંચાડવાનો છે. આ અભિયાન હેઠળ સૂત્રલેખન, ચિત્રકલા, વાદ વિવાદ, નુક્કડ નાટક, સંગીત અને રેપ, નૃત્ય, રીલ મેકિંગ અને શોર્ટ ફિલ્મ તથા સ્લેમ વાક્ય જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે પ્રભાવિત માર્ગોની યુદ્ધના ધોરણે કરાઈ મરામત. તંત્ર દ્વારા વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાયો. નવસારી જિલ્લામાં જુલાઈ માસ દરમિયાન થયેલા અતિભારે અને ધોધમાર વરસાદને કારણે જિલ્લાના જનજીવન સાથે માર્ગ અને મકાન સુવિધાઓને નુકસાન પહોંચ્યું હતું. નવસારી જિલ્લામાં ભારે વરસાદ તથા નદીઓમાં આવેલા પૂર અને પાણીના પ્રવાહને કારણે અનેક રસ્તાઓ અને મકાનોને નુકસાન થવા પામ્યું હતું. આપત્તિજનક પરિસ્થિતિમાં નાગરિકોની સુવિધા અને સલામતીને સર્વોપરી રાખી માર્ગ અને મકાન વિભાગ દ્વારા અત્યંત સરાહનીય અને ત્વરિત કામગીરી કરવામાં આવી છે. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 96% અને સાંજ દરમિયાન 90% નોંધવા પામ્યું છે. 6.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. ડાંગના યુવા પર્વતારોહક ભોવાન રાઠોડના માઉન્ટ યુમન શિખર સર કરવાના અભિયાનને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફ્લેગ ઓફ. ડાંગ જિલ્લાના ચિરપાડા ગામમાં સાહસિક યુવા પર્વતારોહક ભોવાન રાઠોડ હિમાચલ પ્રદેશ સ્થિત માઉન્ટ યુમન શિખર સર કરવાના પર્વતારોહણ અભિયાનમાં સહભાગી થઈ રહ્યા છે. આ નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી આહવા ખાતેથી નિવાસી અધિક કલેક્ટર HM જટકાટે દ્વારા તેમને ફ્લેગ ઓફ આપી શિખર સર કરવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. આજ રોજ કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળના કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા હતા અને એમણે જંતર મંતર પર જે નીટ પેપર મુદ્દે આંદોલન થયું હતું અને આંદોલન વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા જે દમનો આચરવામાં આવ્યા હતા એ સંદર્ભે એમને કહેવું એમ હતું કે અમારે ન માત્ર ધર્મેન્દ્ર પ્રધાનનું પણ નરેન્દ્ર મોદીનું પણ રાજીનામું જોઈએ છે. એટલે કે દેશના વડાપ્રધાન જે ખરા એ રાજીનામું આપે એ ભાવનાથી એઓ આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. કલેક્ટર કામમાં વ્યસ્ત હોવાના કારણે નાયબ દ્વારા એમનું આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું. આજ રોજ સતત ત્રીજો દિવસ અને ત્રીજા દિવસે પણ નવસારીના તમામ પત્રકાર મિત્રોની સાથે હવે તો ગણેશ સંગઠન અને ત્યારબાદ માસીબાઓ પણ જોડાયા અને સૌએ ભેગા મળી આજે ત્રીજી આઈસર ટ્રક જે ખરી એ રેલ રાહત ફંડની અંદર મોકલાવી છે. અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ દરમિયાન જે વિસ્તારની અંદર તાતી જરૂર છે એ વિસ્તારની અંદર પહોંચી અને ત્યાંના સ્થાનિકોને સારામાં સારી મદદ પહોંચાડી શકાય એ ભાવનાથી પગમાં પહેરવાના ચપ્પલથી લઈ માથામાં નાખવાના તેલ સુધીની તમામ સામગ્રી ભેગી કરવામાં આવી, જેની અંદર વાસણ, તવી, તમામ સામગ્રીઓ આવી જાય છે. જે પણ અનાજની સામગ્રી છે, અનાજ કીટ આવી જાય છે, હાઇજીન કીટ આવી જાય છે, ડામરની ગોળી સુદ્ધા આવી જાય છે. એવી 120થી વધુ કીટો તૈયાર કરી અને આજરોજ રિલીફ માટે ફરી એકવાર નવસારીના તમામ પત્રકાર મિત્રો અને ગણેશ સંગઠનના યુવાનો જોડાઈ અને પૂરગ્રસ્ત વિસ્તારની અંદર આ કીટનું વિતરણ કરશે. દક્ષિણ ગુજરાતમાં ભારે પૂર બાદ રાજ્ય સરકારનું ત્વરિત કામગીરીનું ઉત્તમ ઉદાહરણ નવસારી અને વલસાડ જિલ્લામાં માર્ગોનું પુનઃસ્થાપન યુદ્ધના ધોરણે પૂર્ણ. માર્ગ અને મકાન વિભાગ દ્વારા 5 દિવસમાં 1000થી વધુ મેન પાવર અને ભારે મશીનરીના ઉપયોગથી નુકસાનગ્રસ્ત માર્ગો તેમજ બ્રિજના એપ્રોચનું રિકવરી ઓપરેશન સફળ. ગુજરાતમાં ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં જ્યારે ભારે પૂરના કારણે સર્જાયેલી સ્થિતિ બાદ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રજાજનોની સુવિધા અર્થે યુદ્ધના ધોરણે પુનઃ સ્થાપનની કામગીરી હાથ ધરવામાં
કરવામાં આવી છે. 24 જુલાઈથી 28 જુલાઈના માત્ર 5 દિવસના ટૂંકા ગાળામાં દરરોજ સરેરાશ 100 ટીમો અને 219 દૈનિક મેન પાવર એટલે કે કુલ 1095 મેન પાવર તૈનાત કરીને 24 જેટલા ડેમેજ થયેલા રસ્તાઓ તથા ધોવાણ પામેલા 3 મુખ્ય બ્રિજના એપ્રોચનું તાત્કાલિક રિપેરિંગ પૂરું કરવામાં આવ્યું. ખેરગામ તાલુકામાં ભક્તિશાહ વ્યાસ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી. ગુરુચરણનું પૂજન થયું. અષાઢી પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થતી હોય આછવણીના પ્રજ્ઞા ગાયત્રી મંદિરે ગાયત્રી ઉપાસક જયેશ મહારાજ દ્વારા યજ્ઞ હવન કરી ભક્તો સાથે આહુતિ અર્પણ કરી ગુરુદેવ અને ગુરુ માતાની પૂજા અર્ચના કરવામાં આવી. દરેક ભક્તોને મહાપ્રસાદ પણ વિતરિત કરવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા વઘઈ ડુંગરાળા ભેંસકાતરી માર્ગ પર ઇકોફિક્સ પદ્ધતિથી પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી. જિલ્લામાં ભારે વરસાદ વિરામ લેતા જ નાગરિકો અને મુસાફરોની વાહન વ્યવહાર ક્ષેત્રે સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વઘઈ ડુંગરાળા ભેંસકાતરી રોડ પર ઇકોફિક્સ એટલે કે કોલ્ડ મિક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડનું રિપેરિંગ અને પેચવર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે. વલસાડ મગોદ મહાફળિયામાં મુક્તાનંદ ગુરુ નિત્યાનંદના શાંતિ મંદિર આશ્રમના સ્થાપક નિત્યાનંદ ગુરુજીની ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભાવપૂજા કરવા દેશ વિદેશના અનેક ભક્તો ઉમટ્યા હતા. નિત્યાનંદ બાબા ગુરુજીની અભિષેક પૂજા કરવામાં આવી હતી. બાદમાં નિત્યાનંદ મુક્તાનંદજીના પુત્ર સ્થાપક ગુરુજીએ સૌને રૂબરૂ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મળસ્કે 5 વાગ્યાથી ગુરુ પૂર્ણિમાની વિધિના કાર્યક્રમો શરૂ થયા હતા, જેમાં સંસ્કૃત પાઠશાળાના શિષ્યો પણ સામેલ થયા હતા. ડાંગ કલેક્ટર એન.ડી. પરમારે જાનવીરી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોના શિક્ષણની ગુણવત્તા ચકાસી. ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે પોતાની ક્ષેત્રીય મુલાકાત દરમિયાન સરકારી પ્રાથમિક શાળા જામનવિહીરીની મુલાકાત લઈને શાળાની શૈક્ષણિક કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન કલેક્ટરે વર્ગખંડોમાં જઈ બાળકોના વાંચન કૌશલ્ય, ગણન અને લેખન ક્ષમતાની સર્વગ્રાહી ચકાસણી કરી હતી. ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી. આજરોજ ભારત સેવાશ્રમ ગંગપુર આશ્રમ ખાતે અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે શાળાના આચાર્ય તેમજ સ્ટાફ મિત્રો દ્વારા ભજનની સુરાવલી બોલાવવામાં આવી હતી. પ્રણવ છત્રાલયના બાળકોએ પણ ભાગ લીધો હતો. ત્યારબાદ સંસ્થાના મંત્રી વિશ્વારૂપાનંદ મહારાજ દ્વારા હવન પૂજન કરવામાં આવી. હવન પૂજન બાદ યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી મહારાજની વીર આરતી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે પ્રયોશા પ્રતિષ્ઠિત સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર માલેગામ ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પીપી સ્વામી વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા જણાવ્યું કે શિક્ષણ દ્વારા જીવનનું ઘડતર કરતા ગુરુજનો પ્રત્યેનો આદર અને પૂજ્યભાવ હૃદયપૂર્વક સદાય જળવાયેલો રહેવો જોઈએ.
સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે ગુરુ પૂર્ણિમા ગુરુવંદના કાર્યક્રમની ઉજવણી કરાઈ. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગ ખાતે આયોજિત ભારતીય સંસ્કૃતિ તથા જ્ઞાન પરંપરાના પાવન પર્વ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સામૂહિક પ્રાર્થના અને પર્વને અનુરૂપ ગુરુ મહાત્મ્ય પ્રગટ કરતા મંત્ર જ્ઞાનથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ડૉક્ટર પી.કે. મૈડાએ ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણીનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ઠાકોરવાડી ખાતે ડૉક્ટર દેવાંગ વૈદ્યના પરિવાર દ્વારા બાપજીની પાદુકા પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમાના દિવસે પરમ પૂજ્ય બાપજીએ સ્વયં પહેરેલી પાદુકાનું પૂજન એમના પરિવાર વતી કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં બાપજીને માનનારા ભક્તોની ઉપસ્થિતિ હતી. સૌએ સાથે ભેગા મળી અને પાદુકા પૂજન કર્યું અને ત્યારબાદ મહાપ્રસાદનો પણ આનંદ લીધો. ગઈકાલે નવસારી લાઈવે એક અહેવાલ બનાવ્યો હતો કે વોર્ડ નંબર 4માં આવેલા મિથિલા નગરીની અંદર હજુ પણ ગંદકી છે. પૂરના પાણી ઓસર્યા બાદ યોગ્ય સાફ સફાઈ થઈ નથી. જે સંદર્ભે આજરોજ વોર્ડ નંબર 4ના ભાજપના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન કહારજેખરા ટીમ સાથે પહોંચી ગયા. વોર્ડ નંબર 4ની અંદર મિથિલા નગરીમાં ત્યાં જેસીબી દ્વારા સાફ સફાઈ કરાવડાવી, સુપડી મરાવડાવી, ટ્રકમાં ભરાવડાવી અને યોગ્ય નિકાલ કર્યો. સાથે જે કોઈ પણ હજુ પણ કેશડોલ લેવાના બાકી રહી ગયા હતા એમના પેપરો ઉઘરાવવામાં આવ્યા અને એમને પણ જલ્દીથી કેશડોલ મળી રહે એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા. તો આ પ્રમાણે ફરી એકવાર નવસારી લાઈવના અહેવાલનો પડઘો પડ્યો છે અને કલ્પનાબેન વોર્ડ નંબર 4ની અંદર પોતે પહોંચી સાફ સફાઈ કરાવડાવી અને લોકોને કહેતા આવ્યા કે હજુ પણ કોઈ તકલીફ હોય તો ભવિષ્યમાં અમને જાણ કરજો, અમે આવીને તમારી વહારે ઊભા રહીશું. ए भाई जरा देख के चलो, आगे भी नहीं पीछे भी, दाएं भी नहीं बाएं भी, ऊपर भी नहीं નીચે ભી. તમને વિચાર આવતો હશે કે નવસારી લાઈવવાળા આ શા માટે ગીત ગાય છે. કારણ કે જો આપ નવસારીમાં છો અને નવસારીની અંદર આપ બાય રોડ કસે જઈ રહ્યા છો તો ચોક્કસથી બધી બાજુ જોવું રહ્યું, કારણ કે આ છે ભૂવા નગરી. ફરી એકવાર નવસારીની અંદર ભૂવો પડ્યો છે અને આ ભૂવો પડ્યો છે એપીએમસી માર્કેટની બહાર મુખ્ય માર્ગ પર. જ્યાં વિરાવળ જતા મુખ્ય માર્ગ પર એપીએમસી માર્કેટની બહાર ફરી એકવાર ભૂવો પડ્યો છે અને જ્યાં કહેવાતું હોય ભાઈ ભૂવા તો પડશે જ તો ગીત તો ગાવું જ રહ્યું ને. એ ભાઈ જરા દેખ કે ચલો. ચીખલી પોલીસે કુલ્લે 2,59,680નો દારૂ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા. તો સાથે જ 9,79,680નો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. ચીખલી પોલીસને બાતમી મળી હતી તે પ્રમાણે સેફ્રોન હોટલ ચીખલી પાસે મુંબઈથી અમદાવાદ જતા માર્ગ પર એક ગાડી કે જેનો નંબર GJ16FB 0866 છે એને અટકાવી એની અંદર તપાસ કરતા એની અંદરથી દારૂ ઝડપાયો હતો. દારૂની સાથે જ જગદીશ બુધિયાભાઈ વસાવા અને નરેન્દ્ર બાબુભાઈ વસાવાને ઝડપી પાડવામાં આવ્યા છે. તો પ્રીતમ પટેલ અને જીતુ વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સિસોદરા ગણેશવડ કન્યા શાળા પીએમ શ્રી ગુજરાતના આચાર્ય જતીનકુમાર પ્રભુભાઈ ટંડેલનું આદર્શ ગુરુ ગૌરવ એવોર્ડ 2026થી સન્માન. નવસારી જિલ્લા સિસોદરા ગણેશવડ કન્યા શાળા પીએમ શ્રી ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ હતી. શાળાના આચાર્ય જતીનકુમાર પ્રભુભાઈ ટંડેલને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ ઉત્કૃષ્ટ યોગદાન, નવીન શૈક્ષણિક અભિગમ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરેલા અવિરત પ્રયત્નો તથા સમાજલક્ષી સેવાકીય કાર્યોને માન્યતા આપતા સંદીપ ગુરુ ગૌરવ એવોર્ડ 2026 અંતર્ગત આદર્શ ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુરુકુલમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની નિઃશુલ્ક આરોગ્ય તપાસ યોજાઈ. મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ વિદ્યા મંદિર સુપા ખાતે શ્રીમદ રાજચંદ્ર ધરમપુર મિશન સંચાલિત શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના હિમોગ્લોબિન આંખની તપાસ ઉપરાંત ઊંચાઈ, વજન અને અન્ય જરૂરી શારીરિક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
નવસારી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વિવિધ ટીપી પ્લોટ્સ તથા નવા આઇકોનિક માર્ગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે રિફ્યુઝન ટ્રાન્સફર સ્ટેશન અને સાયન્ટિફિક લેન્ડ ફિલ્ડ માટે ફાળવેલી જમીનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના આયોજનબદ્ધ વિકાસ અને માળખાગત સુવિધાઓને વેગ આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજરોજ મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં શહેરના વિવિધ વિસ્તારોની મોર્નિંગ ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ડેપ્યુટી ઇજનેર પણ ઉપસ્થિત રહ્યા હતા. સેવા સંસ્થા સમન્વય બેઠકનું આયોજન. હાલમાં નવસારી જિલ્લામાં આવેલી ભયાનક પૂર પરિસ્થિતિને પગલે અનેક સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો અને મંડળો અને વ્યક્તિગત સ્વયંસેવકો દ્વારા વિવિધ પ્રકારની રાહત સેવાઓ કરવામાં આવી રહી છે અને એ સેવા એવી ભાવનાથી કે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી સમયસર અને અસરકારક રીતે પહોંચે અને કોઈ વિસ્તાર કે વ્યક્તિ સેવામાંથી વંચિત ન રહે અને જ્યાં જરૂર હોય ત્યાં પરસ્પર સહયોગ અને સમન્વય વધુ સારું થઈ શકે અને આયોજન થઈ શકે એ હેતુસર સેવા સંસ્થા સમન્વય બેઠકનું આયોજન આજ રોજ રામજી મંદિર દ્વિધા તળાવ નવસારી ખાતે કરવામાં આવ્યું હતું. માનવ ઉત્થાન સેવા સમિતિ નવસારી ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભાવભીની ઉજવણી અને રક્તદાન શિબિર યોજાયો. આજરોજ માનવ ઉત્થાન સેવા સમિતિ નવસારી ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ શ્રદ્ધા, ભક્તિ અને સેવાભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આશ્રમ ઇન્ચાર્જ મહાત્મા ભાવનાબાઈજી તથા મહાત્મા અનુપ્રિયાબાઈજીના સાનિધ્યમાં યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભજન, કીર્તન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પ્રેમી ભક્તો તેમજ જિજ્ઞાસુ ભાઈઓ બહેનોએ ગુરુ પૂજામાં ભાગ લઈ ગુરુ પ્રત્યેની પોતાની અખંડ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.